પંચમહાલ મોરવા હડફ આપ પાર્ટી દ્વારા ચૈતર વસાવાના સમર્થન લઈને પદયાત્રા। પંચમહાલ જિલ્લા મોરવા હડફ આમ આદમી પાર્ટી દ્વારા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં મોરવા હડફ ખાતે પદયાત્રા યોજવામાં આવી હતી। જ્યારે કોર્ટ દ્વારા ચૈતર વસાવાને સજા ફટકારવામાં આવતા તેમને ન્યાય અપાવવા માટે આ પદયાત્રાનું આયોજન કરાયું હતું। આ પદયાત્રામાં હું ચૈતર વસાવાની સાથે છું લખેલા બેનરો સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા અને સૂત્રોચ્ચાર કરવામાં આવેલ હતો। આ સમર્થન પદયાત્રામાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ, તાલુકા પ્રમુખ, સંગઠનના સાથીઓ સહિત કાર્યકર્તાઓ પદયાત્રામાં જોડાયા હતા। રિપોર્ટર ઉપેન્દ્ર બારિયા, મોરવા હડફ। આપ જોઈ રહ્યા છો ગુજરાત ક્રાઇમ ન્યૂઝ। આપની સાથે ઉપેન્દ્ર બારિયા, પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં મોરા ગામે આજે ચૈતરભાઈ વસાવાની રેલીનું આયોજન કરવામાં આવેલ છે। તેમાં આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ આપણી સાથે છે, એમની જોડે જ મુલાકાત કરીએ। આજે પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા તેમજ મોરવા હડફ 125 વિધાનસભાના દરેક હોદ્દેદાર મિત્રો, કાર્યકર મિત્રો દ્વારા આજે જે ડેડિયાપાડાના ધારાસભ્ય એવા ચૈતરભાઈ વસાવા સાહેબને રાજપીપળા સેશન કોર્ટ દ્વારા જે 7 વર્ષની સજા કરવામાં આવી છે એના સમર્થનની અંદર આજ રોજ અમે મોરાની અંદર દરેક હોદ્દેદાર મિત્રો, કાર્યકર મિત્રો દ્વારા તેમના સમર્થનમાં પદયાત્રા યોજાઈ રહી છે। ત્યારે હું અને આમ આદમી પાર્ટી દ્વારા અમે ભાજપ સરકારને એટલું કહેવા માંગીએ છીએ કે જ્યારે ચૈતરભાઈ આદિવાસી સમાજ માટે, સમગ્ર સમાજ માટે અવાજ ઉઠાવે છે ત્યારે આ ભાજપ સરકારને ખાલી ખોટા કેસો કરી અને ચૈતરભાઈને દબાણ કરવાનું કામ ચાલી રહ્યું છે। તેમજ અત્યારે હાલમાં જે ચૈતરભાઈ ઉપર કેસ કરવામાં આવ્યો છે આ ખરેખર અમે ન્યાયાલય તંત્ર ઉપર તો વિશ્વાસ કરીએ છીએ, પણ આ ભાજપ સરકારના દબાણ દ્વારા ચૈતરભાઈ વસાવા સાહેબને 7 વર્ષ કેદની સજા જે સુનાવવામાં આવી છે એનો અમે સખતમાં સખત વિરોધ કરીએ છીએ। સાથે સાથે જો ચૈતરભાઈ વસાવા સાહેબ માટે અમારે સમર્થન આપવા માટે હાઈકોર્ટ તેમજ સેશન કોર્ટ સુધી જવાનું થશે તો મોરવા હડફ તાલુકા 125 વિધાનસભાના હોદ્દેદાર મિત્રો તેમજ પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા અમે પૂરેપૂરો સમર્થન આપવા માટે તૈયાર છીએ। આપણી સાથે કેટલાક અન્ય આમ આદમી પાર્ટીના નેતાઓ છે, આપણે એમને પણ મળી અને એમનો વિચાર। આજ રોજ મોરવા હડફ તાલુકાના મોરા ગામે આપણા જે ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચેતનભાઈ વસાવાને જે 7 વર્ષની સજા થઈ છે ત્યારે અમારા મોરવા હડફ તાલુકાની અંદર મોરા ગામે આજે પદયાત્રા કાઢવામાં આવી છે અને જે ખરેખર અમારા જે આદિવાસીનો અવાજ ઉપાડે છે એને દબાઈ દેવા માટેની જે ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો અને જે કાર્યકર્તા ખોટા કેસો કરી અને આ જે આપણે ચેતનભાઈને દબાવવાની વાત કરે છે તેના માટે અમે સખત વિરોધ કરીએ છીએ। અને અહીંયા આજે અમે મોરવા હડફ તાલુકાની અંદર અમે આજે પણ મોટામાં મોટી રેલીઓ થવાની છે। જ્યાર સુધી ચેતરભાઈ વસાવાને છોડે છે ત્યાર સુધી પણ અમે આંદોલન કરવા માટે તૈયાર છીએ। જ્યારે આ સેશન કોર્ટે ફેસલો સુનાવ્યો કે 7 વર્ષની સજા, તેમાં આ કેસમાં કેટલી ગંભીરતા લાગે છે? બિલકુલ ગંભીરતા છે। આવા તો ભારતીય જનતા પાર્ટીના હજારો માણસો જે ગુનેગાર છે અહીંયા મોરવા હડફ તાલુકાની અંદર જળથી યોજના બની છે એમાં ભ્રષ્ટાચાર કરેલો છે એને પણ રેલી કાઢવાના છીએ। હવે હું પણ ભાજપની અંદર હતો 30 વર્ષથી, આ ભાજપમાં છોડી અને આમ આદમી પાર્ટીના સપોર્ટમાં આવ્યો છું અને હજી બીજા પણ જોડાવાના છે। અન્ય પણ મિત્રો છે આપણી સાથે, તાલુકા પંચાયત અને જિલ્લા તાલુકા પંચાયતના જીતેલા મિતેશભાઈ, આવો। હવે તમે તાલુકા પંચાયતની ચૂંટણી જીત્યા બાદ તમારો શું આગળનો કાર્યક્રમ છે? જ્યારે મારા આદિવાસી પટ્ટાને અને લોકોની જરૂર પડશે ત્યારે અમે ટીએસપી હોય 10% હોય કે 15%ની તમામ આયોજનની બેઠકની મિટિંગમાં અમારે લોકોના કામો માટે અમે લોકોને જાગૃત કરીશું અને અમારા કામો ના થાય તો અમે આંદોલનો બી કરીશું મોરવા હડફ તાલુકાની અંદર। જ્યારે તમને આમ આદમી પાર્ટીએ વિરોધ પક્ષના નેતા તરીકે બેસાડ્યા છે તાલુકા પંચાયતની અંદર, એ બાબત શું કહેશો? 125 મોરવા હડફ વિધાનસભાની અંદર વિરોધ પક્ષના નેતા તરીકે મારું નામ મકવાણા મિતેશ કુમાર જ્યારે ઘોષિત કરવામાં આવ્યું ત્યારે નળ સે જળ જેવા અનેક મુદ્દાઓ, અનેક ચેક ડેમો જેવા કદાચ ભ્રષ્ટાચાર આગલા વર્ષોમાં થયેલા હશે તો અમે ઉજાગર કરીશું અને લોકોને બતાવીશું।
અન્ય પણ આપણી સાથે 125માં આમ આદમી પાર્ટીમાં ઊભા રહેલા એવા ભાણાભાઈ બી આપણી સાથે છે. શું કહેશો ભાણાભાઈ? અમે બધા આજે મોરવા હડપ 125 વિધાનસભાના જે આમ આદમી પાર્ટીના કાર્યકર છે, બીજા કેટલાક સામાજિક કાર્યકરો પણ અમારી સાથે જોડાયા છે. અમને વાંધો એ છે કે જો આમ આદમી પાર્ટીના જ લોકોને કેમ જેલ કરવામાં આવે છે. અમારો પ્રશ્ન એ છે કે ચૈતરભાઈ અમારા આદિવાસીનો અવાજ અને ઓબીસી અન્ય સમાજના લોકોનો પણ અવાજ બને છે, ત્યારે આ તાનાશાહી સરકારે દબાણપૂર્વક કોર્ટને પણ એવું દબાણમાં લાવી અને આ એક ખરાબ નિર્ણય આપ્યો છે. એના વિરુદ્ધમાં અમે આજે આમ આદમી પાર્ટી સપોર્ટ કરવા માટે આવ્યા છીએ. ભારત માતા કી ચેતન વસાવા આગળ વધો. हम तुम्हारे साथ हैं चैतरभाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं चैतरभाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं भाजप ने तानाशाही भाजप ने तानाशाही भाजप ने